હવે જે ઉમેદવારો તરફથી પ્રશ્નો આવ્યા છે તો એમાં નામ અંગે પ્રશ્નો આવ્યા છે. તો આપણે આ ભરતીની અંદર ઉમેદવારોનું નામ છે એ 12મા ધોરણની માર્કશીટમાં જે નામ હોય એ નામ લખવા માટેનું કહ્યું છે. આવું આપણે એટલા માટે કહ્યું છે કે ભૂતકાળની ભરતીની અંદર કેટલાક ઉમેદવારો પોતાના નામમાં નાના મોટા ફેરફાર કરીને પોતાના નામમાં ભાઈ, કુમાર, પિતાના નામમાં, માતાના નામમાં એવા ફેરફારો કરીને ડુપ્લિકેટ એકથી વધારે ફોર્મ ભરી અને એમને ભરતીની શારીરિક કસોટીની અંદર જુદા જુદા દિવસો ઉપર જુદા જુદા ગ્રાઉન્ડ ઉપર એમને તક મળે એવો પ્રયત્ન કરતા ભૂતકાળમાં જોવા મળ્યા છે. અને એના બદલે બધાને સમાન તક મળે અને આવી કોઈ ડુપ્લિકેટ અરજી ના કરી શકે એ હેતુથી આપણે આ પદ્ધતિ શરૂ કરી છે. આ વખત માટે આપણે એને દાખલ કરી છે. અને એમાં તમારે 12મા ધોરણની છેલ્લી માર્કશીટ, એટલે કે કોઈ ઉમેદવાર 3 પ્રયત્ને 12મું ધોરણ પાસ થયા છે તો એમાં જે 3જા નંબરની માર્કશીટ છે એ માર્કશીટ મુજબ એમણે એમનું નામ લખવાનું છે. પછી કોઈક ઉમેદવારે ઉમેદવારો બહુ સારી રીતે વિચારે છે. એટલે કોઈ ઉમેદવારે પ્રશ્ન એવો કર્યો કે જો અમે અમારું માર્કશીટની અંદર નામ છે અને આધાર કાર્ડનું અમારું નામ જુદું હોય અથવા તો કોઈ પણ આઈડેન્ટિટી કાર્ડનું અમારું નામ જુદું હોય અને અમે આઈડેન્ટિટી કાર્ડ સાથે પરીક્ષા કેન્દ્રમાં જઈશું તો અમને કેવી રીતે પ્રવેશ મળશે. તો એના માટે પણ અમે ઉકેલ કરી લીધો છે કે તમારા કાર્ડમાં અને તમારી 12માની માર્કશીટમાં જુદું નામ હોય તો તમારે કાર્ડની સાથે પણ માર્કશીટ લઈને જવાનું રહેશે. બીજું, કોઈએ ગેજેટ કરાવેલું છે, એટલે કે ગેજેટમાં પ્રસિદ્ધ કરીને પોતાનું નામ બદલ્યું છે, તો એમણે પણ 12માની માર્કશીટ મુજબ જ નામ લખવાનું થશે. અને એમને નિમણૂક વખતે એમને ગેજેટ મુજબનું નામ દાખલ કરવામાં આવશે. એટલે અત્યારે તેમણે 12માની માર્કશીટ મુજબ જ નામ લખવાનું છે. કોઈએ એવું પણ પૂછ્યું છે કે અમારે ડિપ્લોમાની અંદર માર્કશીટ નથી હોતી તો તમારું જે ગ્રેડ સર્ટિફિકેટ છે એ પણ તમારી માર્કશીટ છે. એટલે તમે જાણો છો કે 12માની પરીક્ષાની અંદર 2 વસ્તુ તમને મળે છે. એક 12માની માર્કશીટ મળે છે અને એક પાસિંગનું પ્રમાણપત્ર 12માનું મળે છે. એવું જ 10મામાં થાય છે. એટલે ડિપ્લોમાની અંદર તમે કયા કયા વિષયમાં કયા ગ્રેડ મેળવ્યા છે અથવા કયા માર્ક્સ મેળવ્યા છે એ તમારી માર્કશીટ છે અને એમાં તમારું જે નામ હોય એ મુજબ તમારે નામ લખવાનું છે. અને તો આ તમારી એક સ્પષ્ટતા થઈ ગઈ. બીજું, તમે એમાં આપણે જે ઓજસની અંદર જે એપ્લિકેશન છે એની અંદર તમારી અટક, તમારું નામ, તમારા પિતાનું નામ આ રીતે જ એની અંદર હોય છે. એટલે તમારી માર્કશીટની અંદર તમારી જે અટક છે એ તમારે ત્યાં લખવાની છે. તમારી પિતાનું નામ જ્યાં છે ત્યાં મતલબ તમારું પિતાનું નામ છે એ પિતાની જગ્યાએ લખવાનું છે અને તમારું નામ છે તમારા નામની જગ્યાએ લખવાનું છે. તમારી માર્કશીટની અંદર તમારી સરનેમ પહેલાં છે કે છેલ્લા છે એનાથી ફરક પડતો નથી. તમારી અટક જ્યાં જગ્યાએ અટકનું ખાનું છે ત્યાં તમારી અટક લખવાની છે, બરાબર છે. અને તમારી માર્કશીટની અંદર અટક પહેલાં હોય અને અથવા અટક પાછળ હોય અને તમારું જે આપણે ઓજસની એપ્લિકેશન છે એમાં અટક પહેલાં હોય પણ એનાથી તમારી અટક બદલાતી નથી. એટલે મને લાગે છે કે આ વસ્તુ તમને સ્પષ્ટ થઈ ગઈ હશે. તમારા નામમાં કોઈના દાખલા તરીકે લગ્નના કારણે નામ બદલાયું હોય તો એ લગ્નનું સર્ટિફિકેટ રજૂ કરીને નિમણૂક વખતે એમાં ફેરફાર થઈ શકશે. પણ તમારે જે એપ્લિકેશન કરવાની છે એ તો 12માની માર્કશીટમાં તમારું જે નામ છે એમાં પણ તમારી છેલ્લી માર્કશીટમાં જે નામ છે એ નામથી તમારે તમારી અરજી કરવાની છે, બરાબર. તમારા માર્કશીટના નામમાં ભૂલ હોય તો પણ તમારે એ નામ સાથે જ અરજી કરવાની છે. તમારી ભૂલ સુધારવાનું મેં કહ્યું એ તમારું નિમણૂક વખતે તમારા પુરાવાના આધારે ખરેખર ભૂલ થઈ હશે અને એમાં કોઈ ગરબડ નહીં હોય તો તમે ત્યારે એ વસ્તુ કરવામાં આવશે. એક કોઈ વિદ્યાર્થીની એવી રજૂઆત પણ આવી છે કે અમે લોકો 10મું પાસ 12મું પાસ થયા વિના અમે સીધા ગ્રેજ્યુએટ થઈ જઈએ છીએ. તો આવા કોઈ કેસ હોય, કારણ કે અમને અત્યારે ખ્યાલ નથી કે 10મું 12મું પાસ થયા વિના સીધા ગ્રેજ્યુએટ થઈ શકાય. તો આવો કોઈ કેસ છે તો તમે અમને ભરતી બોર્ડને અરજી કરજો. એટલે અમે એ કેસ જોઈને એમાં નિર્ણય કરશું. કારણ કે આ જે વ્યવસ્થા કરી છે એ મેં કહ્યું એમ ડુપ્લિકેટ ન થાય એ માટે આપણે વ્યવસ્થા કરી છે અને એનો કોઈ પણ રીતે કોઈ લોકો ગેરલાભ ન લે એ આપણે એમાં જોઈશું. બીજું, જ્યારે અરજી ફોર્મ ભરવાનું શરૂ થશે ત્યારે આપણી હેલ્પલાઇન પણ હશે. એટલે તમારા આવા કોઈ પણ પ્રશ્નો હશે તો એના હેલ્પલાઇનના જવાબો આપવામાં આવશે.